बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैर खल्क़ि व खातिमुल अंबिया वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वयक़ूलुल लज़ीना कफ़रू लौला उन्ज़िला अलैहि आयतुम मिर रब्बिह क़ुल इन्नल्लाहा युज़िल्लु मन यशाअु व यहदी इलैहि मन अनाब। सदक़ल्लाहुल अलियुल अज़ीम। तो આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અલ-રાદ। ગયા અઠવાડિયે આપણે 26મી આયતની ચર્ચા પૂરી કરી હતી। આજે આપણે 27મી આયતની ચર્ચા શરૂ કરશું, જે મેં હમણાં તમારી સમક્ષ રજૂ કરી। તો 26મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે। એકચ્યુઅલી એક મોટો પ્રિન્સિપલ આપે છે કે રોજી પોળી કરવી અથવા રોજી ઓછી કરવી એ અલ્લાહના હાથમાં છે। પછી અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે લોકો દુનિયાની જિંદગીથી ખુશી થઈ રહ્યા છે, ખુશી થઈ ગયા છે, જ્યારે દુનિયાની જિંદગી કમ્પેર ટુ આખિરતની જિંદગી એના મુકાબલામાં કમ્પેર ટુ સાવ ઓછી તમને ઓછો ફાયદો આપે છે। અલ્લાહ સુબહાન વ તઆલા આપણો અહીંયા આપણી નજર દોરવા માગે છે અહીંયા કે જો આ જે હું તમને રોજી પોળી કરી આપું છું કે ઓછી કરી આપું છું, તમારા માટે એક પરીક્ષા લઉં છું, અને પરીક્ષામાં આ જિંદગી તમારા માટે આ પરીક્ષા છે। કોણ ફકીર છે, કોણ અમીર છે, અત્યારે ડિટર્મિન નહીં થાય, હિસાબના દિવસે ડિટર્મિન થશે। એ ઇમામ અલી અલૈહિસ્સલામનો કોલ હતો। અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે અહીંયા કે જ્યારે હું તમારી રોજી પોળી કરી લઉં તો એમ ન સમજો કે હવે દુનિયાની જિંદગી તમારા માટે બહુ ખુશી થઈ ગઈ છે। તમે કમ્પેર કરો કે આખિરતની જિંદગીમાં આ જે જિંદગીમાં જેમાં તમારી રોજી મેં પોળી કરી છે એમાં થોડોક જ ફાયદો છે। 27મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા હવે 26મી આયતમાં એક પ્રિન્સિપલ ઇન્ટ્રોડ્યુસ કર્યા। 27મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે અને કહે છે કે કાફિરોની જે આર્ગ્યુમેન્ટ હતી ને એ એક આર્ગ્યુમેન્ટને એ તોડવા માગતા હતા। તો અલ્લાહ સુબહાન વ તઆલા 27મી આયતમાં કહે છે કે જેઓ કાફિરો બની ગયા છે તેઓ કહે છે કે તેમના, એટલે કે તેમના, જ્યારે તેમના બોલે છે ત્યારે રસૂલ ખુદાને રિફર કરે છે, તેમના પરવરદિગાર તરફથી નિશાનીઓ કેમ નથી ઉતરતી? હવે this can be regarded as an argument, it can also be regarded as taunting, it can also be regarded as undermining of Rasul Khuda sallallahu alaihi wasallam. અને અલ્લાહ સુબહાન વ તઆલા ત્યારે રસૂલ ખુદાને કહે છે કહો, કોને કહો? આ લોકોને, કાફિરોને કહો કે અલ્લાહ ચાહે તેને ગુમરાહ કરે છે, અને જેવો અલ્લાહ સુબહાન વ તઆલા તરફ આવે છે, મીન્સ તોબા અને રિપેન્ડન્સ થઈને અલ્લાહ સુબહાન વ તઆલા તરફ આવે છે, અલ્લાહ સુબહાન વ તઆલા પોતાની હિદાયત તરફ લઈ જાય છે। સો આ આયતમાં આપણે જોશું તો 2 સબ્જેક્ટ મેટર ઉપર કોન્સન્ટ્રેશન કરે છે। એક તો એક કાફિરો જે બોલે છે તે કાફિરોની આર્ગ્યુમેન્ટ છે કે આના ઉપર, એટલે કે રસૂલ ખુદા ઉપર એના પરવરદિગાર કેમ નિશાનીઓ નથી ઉતારતી? અલ્લાહ સુબહાન વ તઆલા જવાબ આપે છે, ધીસ ઇઝ ધ સેકન્ડ સબ્જેક્ટ મેટર, કે ગુમરાહ અલ્લાહ ચાહે તો ગુમરાહ કરે છે, અને જેઓ એની પાસે આવે છે
એને હિદાયત તરફ લઈ જાય છે. હવે અહીંયા 3 સબ્જેક્ટ મેટર આવે છે. એમાં ઘણા સબ્જેક્ટ મેટર છે એકચ્યુઅલી અંદર, પણ 3 મેઇન સબ્જેક્ટ મેટર વિચ આઈ વોન્ટ ટુ ટ્રીટ ઇટ, કારણ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આની સમજણી આપણે વધારે થશે. એક છે નિશાનીઓ, બીજી છે હિદાયત, ત્રીજું છે ગુમરાહ. તો આ 3 સબ્જેક્ટ મેટર ઉપર આપણે જરા કોન્સન્ટ્રેશન કરીએ. પહેલી વસ્તુ કે જેટલા પૈગંબરો અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી આવતા, એક વસ્તુ તમારે અહીંયા ક્લિયર કરી નાખું. જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એ ચાહે તો ગુમરાહીમાં લઈ જાય છે, બરાબર કે નહીં, પછી કહે છે કે જે મારી તરફ વળે છે એને હું હિદાયત કરું છું. તો અહીંયા એના વે આપણે જ્યારે જોવા જાય તો કે અલ્લાહ ચાહે તો ગુમરાહીમાં લઈ જાય છે, અને પછી અહીંયા કહે છે જે એની પાસે જાય એને તૌફીકાત આપે છે. આ કેવી રીતના ચાહે તો ગુમરાહીને આ This is the subject matter which we are going to deal with as we go along, okay? તો આપણે જોશું કે પૈગંબરો જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી જે આવ્યા છે એ લોકો હંમેશા તબલીગ કરવા માટે આવતા હતા, તો નિશાનીઓ લઈને આવતા હતા, બરાબર ને? અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી નિશાનીઓ આપતા હતા, જેમ કે આપણે કહીએ છીએ મોજિઝા. તો આ જે કુરૈશના જે કાફિરો હતા એ લોકો બહુ જિદ્દી હતા. યુ અન્ડરસ્ટેન્ડ વેન આઈ સે જિદ્દી? જિદ્દીનો મતલબ આ થાય છે કે તમે કોઈ પણ એની રેશનલ વાત કરો ને, કોઈ પણ લોજિકલ વાત કરો ને, એ લોકોની એ માણસ તમારી લોજિકલ વાત ને રિઝનેબલ વાત કબૂલ નહીં કરે. એ માણસોને આપણે કહીએ જિદ્દી. યુ કાન્ટ વિન અગેન્સ્ટ ધેમ. આ જિદ્દી માણસો હતા. અને આ જિદ્દી માણસો રસૂલ ખુદાને, બિકોઝ ઓફ ધેર જિદ્દીપણું, રસૂલ ખુદાને અંડરમાઇન કરતા હતા. આવી રીતે આવા સવાલો કરીને, તારા પરવરદિગાર કેમ તારા પાસે નિશાનીઓ નથી ઉતારતા, સમથિંગ લાઈક દેટ. તો આપણે જોશું ને કે 3 લેવલ ઉપર એ લોકો અંડરમાઇન કરતા હતા. પહેલું લેવલ ઇનડાયરેક્ટ લેવલ હતું. ઇનડાયરેક્ટ લેવલ ઇન ધ સેન્સ કે એ લોકો કહેતા હતા કે હા તારો પૈગંબરનો મોજીઝો, પ્રખ્યાત મોજીઝો જે હતો એ હતો નાઝિલ જે થઈ હતા ને, શબ્દો જે નાઝિલ થયા હતા, જે આપણે કહીએ છીએ કુરાન, એ પ્રખ્યાત મોજીઝો હતો. રસૂલ ખુદાનો પ્રખ્યાત મોજીઝો છે. અત્યાર સુધી રસૂલ ખુદાનો પ્રખ્યાત મોજીઝો છે. હવે અહીંયા એ લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આવી રીતે કહેતા હતા કે આ જે તું મોજીઝો લઈ આવ્યો છે ને એના બદલે બીજો મોજીઝો લઈ આવ, વન થિંગ, એમ કહેતા હતા એને. આ ઇનડાયરેક્ટલી અપોઝ કરતા હતા. ડાયરેક્ટલી આવી રીતના અપોઝ કરતા હતા કે આ જે તું બોલે છે ને, આ નાઝિલ કરે છે, આ શબ્દો બોલે છે ને, એ તો કથા છે. કથા સમજો છો ને, સ્ટોરી છે. આ સ્ટોરી તું શું કર્યો છો? કોન્કોટ કર્યો છો. ઓલી જે બીજા ઓલી કિતાબો આવી છે ને, એ કિતાબોમાંથી જોઈ ને પછી તું અમારી સમક્ષ આ બધું રજૂ કરે છે. અને જો અમે પણ આવું રજૂ કરી શકીએ એમ છે. સો ધીસ વોઝ ઇનડાયરેક્ટ એટેક. એટલું જ નહીં, અમે સૂરા અનફાલમાં ઇનફેક્ટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ વાત કરે છે, કહે છે કે જ્યારે એ લોકોની સામે અમારી આયતો તિલાવત કરવામાં આવે છે ત્યારે એ લોકો કહે છે અમે પણ આ આયતો તિલાવત કરી શકીએ છીએ, તું તો ખાલી સ્ટોરી ટેલર છો, તું તો ખાલી કથા કરે છે. સો વી આર ઓલ્સો ગેટિંગ એવિડન્સ ફ્રોમ કુરાન. અને એટલું જ નહીં, પણ દે વેર સેઇંગ કે તારી પાસે જે મોજીઝા છે ને એ અમને પણ તારો પરવરદિગાર અમને જ્યારે મોજીઝા, એ જ મોજીઝા અમને પણ આપશે ને તો અમે તને બિલીવ કરશું. હવે આને તમે કેવી રીતના આર્ગ્યુમેન્ટ આપી શકો? ઇટ્સ લાઈક તને વહી ઉપરે છે ને તારા ઉપર, તો મારા ઉપર પણ વહી ઉતરવી જોઈએ. સૂરે બકરા 118મી આયત આ સબૂત આપે છે, કે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેમ અમારી પાસે સાથે વાત નથી કરતો? આ કાફિરો બોલે છે, અમારી સાથે કેમ વાતું નથી કરતા? અમારા ઉપર કેમ નાઝિલ નથી કરતો આયતો? યુ સી સે સો એરોગન્ટ, સો જિદ્દી. This was the type of opposition રસૂલ ખુદાને મળતું હતું. So you can see from this ayah that એ લોકોનો નિયત એ નહોતી કે we are searching for the truth. Actually આપણી બધાની કોશિશ હોવી જોઈએ કે we search for the truth all the time in Islam. હવે આ લોકોની નિયત નહોતી કે સર્ચિંગ ફોર ધ ટ્રુથ. આ લોકોની નિયત હતો હાઉ ટુ અંડરમાઇન રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ત્યારે
ત્યારે સૂરે યુનુસમાં આયત નંબર 20માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આનો સ્પષ્ટ રીતે જવાબ આપે છે. આનો જવાબ આપે છે સ્પષ્ટ રીતે. એને કહે છે કે નિશાનીઓ આપી અને ગૈબનો ઇલ્મ છે એનો માલિક અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે. ન રસૂલે ખુદાની પાસે એ રાઇટ છે, અધિકાર છે, ન એ તમારી પાસે તમારા પ્રમાણમાં ઈચ્છા, તમારી પ્રમાણની ઈચ્છા ઉપર ચાલશે. ન રસૂલ ખુદા પાસે અધિકાર છે, હી ડઝન્ટ હેવ અ રાઇટ ઓવર ઇટ, અને તમારા ઈચ્છાનું એ પણ અહીંયા કામ નહીં આવે, પ્રમાણે ચાલશે નહીં. તમે પણ વાટ જુઓ અને હું પણ વાટ જોનારો છું. ઇટ્સ નથિંગ ટુ ડુ વિથ મી, ઇટ્સ ટુ ડુ વિથ હિમ, ધ ક્રિએટર. એ માલિક છે ઇલ્મુલ ગૈબનો અને એ માલિક છે નિશાનીઓને. એ જ્યારે મુકરર કરે છે કે નિશાની આપ થશે. તમે તમારી ઈચ્છાઓ મારી પાસે લઈ આવશો કે તારી પાસે જે વહી આવે છે મારી પાસે આવી જોઈએ, તારી પાસે જે મોજીઝા આવે છે મારી પાસે આવવા જોઈએ, એ મારું એ કામ નથી ને તારું એ કામ નથી, એ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું કામ. હવે આ સમજાઈ ગયું હોય નિશાનીઓ બારામાં. I'm not going into the moja in detail or anything like that. Subject matter આવશે ત્યારે આપણે ટ્રીટ કરશું. અહીંયા I just wanted us to understand કે જો અલ્લાહ કેટલી સ્પષ્ટ રીતે આનો જવાબ આપે છે those people who are undermining રસૂલ ખુદા. હવે વાત આગળ વધે છે આયતમાં. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, કહો. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેને ચાહે છે ને ગુમરાહ કરે છે અને કહે છે જે એની તરફ પાછો વળશે એને હિદાયત કરે છે. તો અહીંયા ધ સબ્જેક્ટ મેટર નાવ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. આના ઉપર જરાક આપણને વધારે તકલીફ લેવી પડશે. અહીંયા પહેલી વસ્તુ તો આ બે સબ્જેક્ટ મેટર અહીંયા કહે છે, હિદાયત અને ગુમરાહ. બંને વસ્તુ આપણે જોવા જાય તો દે આર વેરી ક્લોઝલી કનેક્ટેડ. હિદાયત આપવું અને ગુમરાહી થવું. ઓકે, અંધારામાંથી હું અજવાળામાં લઈ જાઉં છું. અંધારું ને અજવાળું વેરી ક્લોઝલી રિલેટેડ. દે આર ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર ઇન ધેટ સેન્સ. મિસગાઈડન્સ એન્ડ ગાઈડન્સ વેરી ક્લોઝલી રિલેટેડ. આપણે સબ્જેક્ટ મેટર ટ્રીટ કરશું. તો અહીંયા પહેલાં સમજવાની વસ્તુ આ છે કે હિદાયત બે જાતની આપણને મળે છે. આપણે જ્યારે લિટરેચરમાં રિસર્ચ કરશું ને, એક છે પ્રાથમિક હિદાયત. પ્રાથમિક હિદાયત મીન્સ પ્રાઇમરી હિદાયત, અને બીજી જે હિદાયત છે તે છે વિશિષ્ટ હિદાયત. એનો મતલબ એક્સક્લુઝિવ ઓર ખાસ હિદાયત. સો દેર આર ટુ ટાઈપ્સ ઓફ હિદાયત. પ્રાઇમરી હિદાયત જે છે એ બધી મખલુકોને મળે છે. આપણા બધા ઇન્સાનોને, તમે મુસલમાન હો નમ હો, બધાને ઇન્સાન બોર્ન થાય છે એને હિદાયત અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી મળે છે. પ્રાઇમરી હિદાયત એને કહીએ છીએ આપણે. એવરી વન ગેટ્સ ઇટ ઇન 3 ways બેસિકલી. પહેલી વસ્તુ કે હિદાયત આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એવી રીતે આપે છે કે આપણી પાસે એવા સામાનો આપ્યા છે કે આપણે હિદાયત લઈ શકીએ. નોલેજ ને ગાઈડન્સ ક્યાંથી પણ આપણને જે મળે છે, કારણ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની મગફિરતથી અને મરસીથી આપણને ફેકલ્ટીઝ આપી છે, ફેસિલિટીઝ આપી છે કે આપણે સમજી શકીએ, ઓળખી શકીએ, પારખી શકીએ, મનન કરી શકીએ. આ ફેસિલિટીઝ તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આપી છે. ધીસ ઇઝ વન વે ઓફ ગેટિંગ પ્રાઇમરી હિદાયત ફ્રોમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. સેકન્ડ, કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણી પૈગંબરો મોકલેલા છે. અને ઇનફેક્ટ ખુસૂસન રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોકલ્યા છે આખી હ્યુમાનિટી માટે. સૂરે સબામાં છે, કહે છે કે એ મુહમ્મદ તું બધાય ઇન્સાનો માટે હાદી છો, ગાઈડ છો, ધ હોલ ઓફ હ્યુમેનિટી. સો ધીસ ઇઝ અનધર વે ઓફ ગેટિંગ ધ પ્રાઇમરી હિદાયતો. એન્ડ ધ થર્ડ હિદાયતો આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેટલા બ્યુટિફુલી સૂરે ઇન્સાન વર્સ નંબર 3માં આપણને કહે છે, ઇન્ના હદૈનાહુ સબીલા. મેં તમને તમારા ઉપર માર્ગદર્શન મોકલાવ્યું છે. મેં તમને હિદાયત આપી છે કે તમે સારા રસ્તા ઉપર આવો કે તમે ગુમરાહી થાઓ. અને પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે? ઇમ્મા શાકિરુન વ ઇમ્મા કફૂરા.
તમારા ઉપર છે કે તમે શું કરો, માનો મારો કે પછી તમે કુફર બની જાઓ. You see, all these three things are extremely important for our understanding કે primary hidayat essentially is given to all of us. અકલથી, પૈગંબરોથી, કિતાબોથી, કે તમે એની હિદાયત, એના માર્ગદર્શન ઉપર રહ્યો. એટલું જ નહીં, આ તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મરસી તમે જુઓ. ગફૂરુર રહીમ છે ને, એ કહે છે તમે કદાચ ને એ હિદાયત ઉપરથી ગુમરાહ પણ થાઓ ને તો હું તમને સમય આપું છું કે તમે તમારું પોતાને ચેન્જ કરી ને મારા તરફ આવો. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. હું ચાહું તો તમને ગુમરાહીમાં નાખું છું, પણ તમે જો મારા તરફ વળશો તો હું તમને હિદાયત આપીશ. Essentially, the choice is ours. જો હું તમને સમજાવું, આજે એક ક્લાસરૂમ હોય, એક ક્લાસરૂમ હોય અને એ ક્લાસરૂમમાં ટીચર એક જાતનું સબ્જેક્ટ મેટર આપે સ્ટુડન્ટ્સને અને બધાને સરખું ઇલ્મ મળ્યું હોય, પણ એમાંથી અમુક મહેનતુ છે આપણે કે છોકરાઓ, એ ટીચર પાસે જઈને, કારણ કે એ લોકો થિંક કર્યા હશે, ઓલા જે પ્રાઇમરી જે લેસન આપ્યું ને એના ઉપર વિચાર કરીને ટીચર પાસે જઈને કે ટીચર મને આના ઉપર જરાક વધારે સમજાવો ને. બીજાઓ ના આવ્યા, આ આવ્યા, તો ટીચર લાભ આપશે કે નહીં આપે, મહેનતુ છે નહીં, એના ઉપર વિચાર કર્યો. એવી જ રીતે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે પ્રાઇમરી હિદાયત બધાને આપી દે છે, તો જે મહેનતુ હોય છે, જે વિચાર કરે છે, એ લોકો સ્ટ્રગલ કરીને આગળ વધે છે. એની કિતાબો અને પૈગંબરોના જે શબ્દો છે એના ઉપર વધારે વિચાર કરે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આવા માણસોને હું મારી ખાસ હિદાયત હવે આપીશ, એક્સક્લુઝિવ હિદાયત. અને કુરાનમાં ઇઝ વેરી વેરી ક્લિયર. સૂરે મુહમ્મદમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જે મારી હિદાયત કબૂલ કરે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેમની હિદાયતને વધારે છે અને એ લોકોને તકવા આપે છે. ઇનફેક્ટ સૂરે અનકબૂતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, those who struggled in my way, I will guide them in my way. So if you struggle in his way after given a primary hidayat, અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમને અજર આપે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ખાસ હિદાયત આપે છે કે તમે મારા તરફ આવો, હું તમને મારા તરફ નજદીક લઈ આવીશ, હંમેશા નજદીક લઈ આવીશ. પણ સ્ટ્રગલ તમારું હોવું જોઈએ. તમે ત્યાં ને ત્યાં જ બેઠા હો તો તમે ગાફિલ હાયતમાં છો. તમે ત્યાં ને ત્યાં બેઠા હો ને તમે સાવ નિગ્લેક્ટ કરી નાખો તો તમે પોતે ગુમરાહ થાવ છો. કારણ કે ગાઈડન્સ તો તમને આવી છે, તમે એને રિજેક્ટ કરો છો, તમે એના ઉપર ગાફિલ છો, તમે એના ઉપર નેગ્લિજન્ટ છો, તો વાંક કોનો? આપણું કે અલ્લાહ સુબહાનહુ તઆલાનો. તો અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો આપણને કેટલી સરખી રીતે સમજાવી દે છે કે પ્રાઇમરી ગાઈડન્સ ઇઝ ફોર એવરીવન. એ જેઓ કબૂલ કરે છે અને સ્ટ્રગલ કરે છે આફ્ટર ગિવન ધ પ્રાઇમરી ગાઈડન્સ, હું એને મારી ખાસ ગાઈડન્સ આપું છું. જેઓ સાવ નિગ્લેક્ટ કરે છે પોતાને મારી પ્રાઇમરી ગાઈડન્સ લેવામાં, એ લોકો ગુમરાહીમાં જશે. સો બેઝિકલી આપણે જ્યારે જોવા જાય તો ગાઈડન્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપે છે, ગુમરાહી પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપે છે. બરાબર કે નહીં? તો સવાલ ઊભો થાય છે કે જો અલ્લાહ જ આપતા હોય ગાઈડન્સ ને અલ્લાહ જ ગુમરાહી કરતા હોય તો પછી મારો શું વાંક? સવાલ છે. Now that I want to treat it tomorrow because I want this discussion જરાક આપણે આગળ વધારીએ ટુ ધી એક્સટેન્ટ કે 28મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જેનું હાર્ટ સાવ શાંતિ આવી ગયું હોય જિકરથી, જિક્રુલ્લાહથી, એ વસ્તુ ઉપર મને પહોંચવું છે, which I will talk about it tomorrow inshallah. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh.